નમસ્તે દર્શક મિત્રો, આઈએચએફ પીસી નું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિ જાની મકવાના। સહજ કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં મહાશિવરાત્રી સાથે સોમવારે પણ શિવ મંદિરો હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા। ઘીના શિવજી તથા બરફના શિવલિંગ સાથે ભાંગની પ્રસાદીનો લાભ પણ ભક્તોએ લીધો। વાગડાના મુલેર ગામે ફોન પર કચડી નાખવાની ધમકી બાદ યુવકને ઉડાવી દેતા ત્રિપુટી સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ। ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો। વેજલપુર બંબાખાના વિસ્તારમાં ઊંચી પાણીની ટાંકી તથા પંપ રૂમના બાંધકામની દરખાસ્ત રદ કરવાની માંગ સાથે મુસ્લિમ સમાજ મેદાનમાં। ભરૂચ કલેક્ટરને પાઠવ્યું આવેદન। જૂના દીવા સ્થિત મંદિરના ભવનમાં પિત્તળના વાસણોની ચોરી કરતા એક ઝડપાયો। 80,000ની ચોરીની નોંધાઈ હતી ફરિયાદ। પાંચબત્તી વિસ્તારમાં ભારતની જીતના વધામણા માટે મોટી સંખ્યામાં આતશબાજી સાથે લોકો એકત્ર થયા। વિજય ઉત્સવ મનાવ્યો। મક્તમપુર ગામના મુસ્લિમ સમાજના રહીશોએ એસઆઈઆરની પ્રક્રિયા મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું। 3 લોકો સામે ગંભીર આક્ષેપ સાથે આવેદન સુપ્રત કરાયું। અંકલેશ્વરના જૂના દીવી સ્થિત ભાથુજી મંદિરમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી। સેવા ભવનમાંથી 80,000ના પિત્તળના વાસણોની ચોરી કરી ફરાર થઈ ગયો હતો। તસ્કરો ભવન પાછળ ખુલ્લી જગ્યામાં વાસણ લઈને તેને તોડફોડ કરી ગયા હતા। જે ડિવિઝન પોલીસ મથકમાં શંકાસ્પદ આરોપીને લાવવામાં આવ્યો હતો। અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામ સ્થિત ભાથુજી મંદિરમાં સેવા ભવનમાં ચોરીનો બનાવ બન્યો છે। અજાણ્યા તસ્કરો ₹80,000ની કિંમતના પિત્તળના વાસણો ચોરી ફરાર થઈ ગયા હતા। આ ઘટના ભાથુજી મંદિરના પરિસરમાં આવેલા સેવા ભવનમાં બની હતી। તસ્કરોએ સેવા ભવનમાં રાખવામાં આવેલા આશરે 80,000ના પિત્તળના વાસણોની ચોરી કરી હતી। મંદિર ટ્રસ્ટના વહીવટદાર મનુભાઈ સિરવીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। અંકલેશ્વર ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે। પોલીસ દ્વારા મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી છે। આ ઉપરાંત શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ અને અન્ય કેટલા લોકોની સંડોવણી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે। વાગડા પોલીસ મથકમાં એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં હોસ્પિટલમાં ગંભીર ઈજાગ્રસ્ત અને સારવાર લઈ રહેલા મકસૂદ ઉમરજી પટેલે ફરિયાદ નોંધાવી છે। જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદી ગામના જૂના બસ સ્ટેન્ડ નજીક પાણીની પરબનું કામ ચાલતું હોય ત્યાં ઊભા હતા। તે દરમિયાન રોઝા ટંકાળિયા ગામના અને હાલ મુલેર ગામમાં રહેતો મુબસીર હનીફ ગઢ કેશવણ ગામ તરફથી પાણીનું ટેન્કર લઈને આવતો હોય અને ફરિયાદીએ કહેલ કે તારા પપ્પા હનીફ ગઢ ફોન ઉપર કચડી મારવાની કેમ ધમકી આપતા હતા તેવું કહેતા જ પાણીના ટેન્કર ચાલક મુબસીર ગઢે તેના પિતા હનીફ ગઢને ફોન કરતા જ તે બ્રેઝા ગાડીમાં ફૂલ સ્પીડમાં ધસી આવી 100ની સ્પીડે રોડની સાઈડ ઉપર ઊભેલા મકસૂદ પટેલને 2 બમ્પર કુદાવીને ઉડાવી દેતા તેઓ 20થી 25 ફૂટ દૂર ફંગોળાઈ થાંભલા સાથે અથડાયા બાદ ગાડીમાંથી ઉતરેલા સુફિયાન ગઢનાઓએ ત્રિપુટી ભેગા થઈ મકસૂદ પટેલને મારવા લાગતા તેમણે માથામાં ટાલ હોય જેથી ગંભીર ઈજાઓ થતાં સ્ટીક લેવાની ફરજ પડી હતી। લોહી લોહાણ થતા તથા હાથ પગમાં પણ ફ્રેક્ચર કરી નાખ્યા હોય અને મકસૂદ પટેલને મારતા બૂમાબૂમ કરી આજુબાજુના લોકો પણ દોડી આવી વધુ મારથી બચાવી ઈજાગ્રસ્તને ખાનગી વાહન મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તપાસમાં જમણા પગ અને જમણા હાથમાં ફ્રેક્ચર તથા માથાના ભાગે ગંભીર ઈજા હોવાનું મેડિકલ રિપોર્ટમાં સામે આવતા ત્રિપુટી ગેંગે હત્યાનો પ્રયાસ કર્યો હોય જેથી પોલીસે પણ ગુનાની ગંભીરતા સમી તાત્કાલિક ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરવા સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી પંચનામા સહિતની કાર્યવાહી કરી છે। જોકે પોલીસે ઈજાગ્રસ્તની ફરિયાદ લઈ હનીફ હસન ગઢ, મુબસીર હનીફ હસન ગઢ, સુફિયાન જાકીર ગઢ તમામ રહે મૂળ રહે આમોટ રોઝા ટંકાળિયાનાઓ સામે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી ત્રિપુટી ગેંગને ઝડપી પાડવાના પ્રયાસો શરૂ કરી દીધા છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી રોમાંચક ક્રિકેટ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 61 રનથી હરાવ્યું। ટુર્નામેન્ટમાં ઇતિહાસમાં રનની દ્રષ્ટિએ પાકિસ્તાન પર ભારતનો સૌથી મોટો વિજય છે। ભારત રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ એ શાનદાર પ્રદર્શન કરી ઐતિહાસિક વિજય મેળવતા દેશભરમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો। મેચ દરમિયાન રમત રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી ગયો હતો। શહેરના વિવિધ વિસ્તારોમાં યુવાનો અને ક્રિકેટ પ્રેમીઓ દ્વારા મોટા પ્રોજેક્ટ સ્ક્રીન મૂકીને પણ મેચ નિહાળવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। સોસાયટીઓ, ચોક, ચોરા તેમજ
ક્લબોમાં પણ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ભારતના દરેક રન અને વિકેટ પર તાળીઓ અને જયઘોષ સાથે ઉત્સાહ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મેચમાં ભારતની જીત નિશ્ચિત થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. શહેરના 5 બત્તી સર્કલ નજીક મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડી ઢોલ નગારા અને આતશબાજી સાથે જીતનો જશ્ન મનાવ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં દેશભક્તિ ગીતો સાથે યુવાનો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને તિરંગા લહેરાવી ઉજવણી કરી હતી. મીઠાઈ વહેંચી લોકો એકબીજાને અભિનંદન પાઠવતા જોવા મળ્યા હતા. પાકિસ્તાન રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ સામે મળેલા આ ભવ્ય વિજયને લઈને ક્રિકેટ રસિકોમાં પણ વિશેષ આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી. અનેક સ્થળોએ ઢોલ નગારા સાથે વિજય રેલી પણ યોજાઈ હતી. જો કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એ ડિવિઝન પોલીસ કાફલો પણ 5 બત્તી સર્કલ નજીક ખડકી દેવામાં આવ્યો હતો. 5 બત્તી સર્કલ નજીક નવનિર્માણ પામેલા સર્કલને લોકો નુકસાન ન કરે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો. પરંતુ રોડની સાઈડ ઉપર પણ ક્રિકેટ પ્રેમી રસિકોએ ઉત્સાહ સાથે જશ્ન મનાવ્યો હતો. ભારતની આ જીતને લઈને શહેરમાં દિવાળી જેવો માહોલ પણ જામ્યો હતો. ભરૂચ જિલ્લામાં મહાશિવરાત્રિની હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર ભરૂચ જિલ્લો શિવમય બન્યો અને ઠેર ઠેર બરફના શિવલિંગ, ઘીની પ્રતિમાઓ અને ભાંગની પ્રસાદીના વિતરણ સહિત શિવરાત્રિને રાખેલા ઉપવાસ શિવજીના મહત્વના દિવસે ગણાતા સોમવારે શિવજીના ઉપવાસની પૂર્ણાહુતિ કરી 2 દિવસ શિવ ભક્તિમાં ભક્તો મગ્ન બન્યા હતા. ભરૂચના શક્તિનાથ નજીકના ગીતા પાર્ક પાસે પણ મહાશિવરાત્રિ પર્વને લઈ અદ્ભુત થીમ ઊભી કરી હતી, જેમાં બરફના શિવલિંગના દર્શન માટે ઉઘાડા પગપાળા પસાર થઈ બરફના શિવલિંગના દર્શન કરવા માટે મોડી રાત સુધી ભક્તોની લાંબી કતારો જામી ગઈ હતી. સાથે શિવજીના દર્શન કરી ભાંગની પ્રસાદીનો પણ લાભ લઈ ભક્તોએ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. તો ભરૂચના કસક વિસ્તારમાં પણ મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવતા તેમાં પણ શિવજીની પ્રતિમાની સ્થાપના કરી અદ્ભુત થીમ સાથે ભાંગની પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવતા મોડી રાત સુધી ભક્તોએ શિવજીના દર્શન કરી શિવમય બની ગયા હતા. તો ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ મહાશિવરાત્રિને લઈ શિવજીના શિવલિંગની સ્થાપના સાથે ભાંગની પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવતા મોટા પ્રમાણમાં શિવ ભક્તો ભમ ભમ બોલેના નાદ સાથે ભાંગ પ્રસાદીનો લાભ પણ લીધો હતો. તો ભરૂચના 5 બત્તી નજીક પણ જિલ્લા પંચાયતની બાજુમાં આચારજી વિસ્તારમાં પણ રામેશ્વર મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં શિવજીને વિશેષ ફૂલોનો શણગાર કરવા સાથે ભક્તો માટે ભાંગની પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને મોટી સંખ્યામાં સવારથી સાંજ સુધી ભક્તોએ ભાંગની પ્રસાદીનો લાભ લઈ શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અંકલેશ્વરના પુનગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ટ્રકમાં ચોખાની બોરીઓની આડમાં સંતાડી લઈ જવાતો 2 કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે શંકાસ્પદ ટ્રકને રોકી તપાસ કરતા અંદરથી આશરે 33,000 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આરોપીઓએ દારૂને ચોખાના અંદાજે 350 બોરીઓ વચ્ચે કુશળતાપૂર્વક છુપાવ્યો હતો, જેથી ચેકિંગ દરમિયાન શંકા ન જાય. પોલીસે કાર્યવાહી દરમિયાન ગ્રામ્ય પોલીસે રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર જયરામ મેઘવાલ તથા ક્લીનર મુકેશ મેઘવાલની ધરપકડ કરી લીધી છે. પોલીસે ટ્રક, ચોખાની બોરીઓ તથા દારૂ સહિત અંદાજે 2 કરોડ 24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે હરિયાણા બોર્ડર પરથી દારૂ ભરાવનાર ટ્રક માલિક તેમજ દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે દારૂ હરિયાણા બોર્ડર પરથી ભરાઈને દિલ્હી, આગ્રા, પલવર માર્ગે મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં પ્રવેશી વાસા ટોલ નાકા સુધી પહોંચવાનો હતો. પોલીસથી બચવા આરોપીઓએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો માર્ગ પસંદ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. ભરૂચ શહેરના વેજલપુર બંબાખાના વિસ્તારમાં ઊંચી પાણીની ટાંકી તથા પંપ રૂમના બાંધકામ માટે કલેક્ટર કચેરીને મળેલી દરખાસ્ત બાદ નગરપાલિકાને ફળવાયેલી જમીન મામલે વિવાદ ઊભો થયો છે. ઈદગાહ વકફ ટ્રસ્ટ તથા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી તાત્કાલિક તે દરખાસ્ત રદ કરવા જમીન પરત આપવાની માંગ કરી છે. ઈદગાહ વકફ ટ્રસ્ટના આગેવાનોએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ આવેદનપત્ર પાઠવ્યું હતું. તેઓએ આક્ષેપ કર્યા છે કે આવેલી અંદાજે 2977 ચોરસ મીટર જમીન નગરપાલિકાને ફાળવવા માટે કલેક્ટર કચેરી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને જમીનની કિંમતના 10% મુજબ 38,70,100 ભરપાઈ કરી આગોતરો કબજો સોંપવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
હુકમનો મુસ્લિમ સમાજે સખત વિરોધ કર્યો છે અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. જમીનનો ઇતિહાસ રેકોર્ડ મુજબ 1875 પૂર્વેથી કબ્રસ્તાન તરીકે ઉપયોગ થતો આવ્યો છે અને જૂના સર્વે રેકોર્ડ તેમજ પ્રોપર્ટી કાર્ડમાં પણ કબ્રસ્તાન તરીકે નોંધાયેલ છે. 1975-76માં રિવિઝન સર્વેમાં નવા CS નંબર 1506 તરીકે નોંધ થયા બાદ પણ સરકાર કબ્રસ્તાન તરીકે જ નોંધ ધરાવે છે અને મહેસૂલી કાયદા મુજબ કબ્રસ્તાન અથવા સ્મશાન માટે નિમ થયેલી જમીનનું અન્ય હેતુ માટે ફાળવણી કે વેચાણ થઈ શકતું નથી તેમ રજૂઆત કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ શહેર અને તાલુકામાં સેવાનું ભાથું પીરસવામાં આવે છે. આ ટ્રસ્ટ દ્વારા વધુ એક સેવા શરૂ કરવામાં આવી છે. ભરૂચ શહેરના સ્ટેશન વિસ્તારમાં વિનામૂલ્યે ભૂખ્યાને ભોજન સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જ્યાં વિનામૂલ્યે ભૂખ્યાઓને ભોજન પીરસવામાં આવી રહ્યું છે. આ સેવાનો જરૂરિયાતમંદ લોકો લાભ લઈ રહ્યા છે. આ પ્રસંગે શંકરભાઈ પટેલે કહ્યું હતું કે તેઓના 46મા જન્મદિવસ નિમિત્તે આજે ભૂખ્યાને ભોજન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જે મહિનામાં 2 દિવસ ચાલુ રાખ્યા બાદ રોજે રોજ ચાલુ રાખ્યાના પ્રયાસ પણ કરવામાં આવશે. સાથે તેઓએ કોઈનો પણ જન્મદિવસ, પૂર્ણતિથિ તથા અન્ય શુભ પ્રસંગ હોય તો ભૂખ્યાના ભોજન ઉપર મદદરૂપ થઈને પણ સાચા અર્થમાં માનવ સેવા એ જ પ્રભુ સેવાનો સંદેશો આપવા માટે પણ અનુરોધ કર્યો છે. રાષ્ટ્રીય કારોબારી સમિતિની મીટિંગ સંવિધાન સંસદીય પ્રણાલીની અવહેલનમાં તથા રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ ક્ષેત્રોમાં થતા જાતિવાદ, ભેદભાવ, સંવૈધાનિક અધિકારોની અમલવારી પરત્વે તેમજ સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ક્ષેત્રે અધિકારથી વંચિત રાખવાના ષડયંત્ર થઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે તથા રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલે અને રાષ્ટ્ર નિર્માતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્વપ્ન આધારિત સંવિધાનિક રાષ્ટ્ર કે જે બંધારણ પ્રસ્તાવનામાં જ કહ્યું છે કે માનવીય મૂલ્યો, સમાનતા, ન્યાય અને સ્વતંત્ર અને ભાતૃભાવ જેવી માનનીય ગરિમા જળવાય તે અને બહુજન સમાજ આત્મસન્માનથી જીવી શકે તેવા પ્રયાસો પણ કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ પ્રસંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા પ્રમાણમાં અગ્રણીઓ પણ જોડાયા હતા. મક્તમપુર ગામના અનેક કાયદેસર અને વર્ષોથી વસવાટ કરતા મતદારોના નામો સામે ખોટી અને ગેરકાયદેસર વાંધા અરજીઓ કરવામાં આવી છે. અનેક કેસોમાં સ્થળ ઉપર તપાસ કર્યા વિના, સંબંધિત મતદારોની પૂછપરછ કર્યા વિના તેમજ પૂરતા પુરાવા જોયા વિના ફોર્મ સ્વીકારી કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ રજૂઆતમાં ઉલ્લેખાયું છે. આ પ્રક્રિયા કુદરતી ન્યાયના સિદ્ધાંતોના વિરુદ્ધ હોવાનો આક્ષેપ આવેદનમાં કરાયો છે. આક્ષેપ મુજબ ફોર્મ નંબર 7 દ્વારા મોટા પાયે નામ કમી કરવાની અરજીઓ કરવામાં આવી છે, જેમાં નિવૃત્ત સરકારી અધિકારીઓ, વેપારીઓ તથા પ્રતિષ્ઠિત નાગરિકોના નામોનો સમાવેશ થાય છે. આવેદનમાં દિવ્યેશ કુમાર વિઠ્ઠલ પટેલ, કલ્પેશ કેશવ પટેલ અને ગણેશ પૂનમ માછી નામના વ્યક્તિઓ દ્વારા દુષ્ભાવના અને રાજકીય પ્રેરણાથી ગામના 290થી વધુ વ્યક્તિઓ સામે અરજીઓ કરવામાં આવી હોવાના આક્ષેપ કરાયો છે. સાથે સંબંધિત સરકારી અધિકારીઓએ યોગ્ય ચકાસણી વિના અરજીઓ સ્વીકારી ગંભીર બેદરકારી દાખવી હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. અન્ય મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં મહાશિવરાત્રી સાથે સોમવારે પણ શિવ મંદિરો હર હર મહાદેવના નામથી ગુંજી ઉઠ્યા. ઘીના શિવજી તથા બરફના શિવલિંગ સાથે ભાંગની પ્રસાદીનો લાભ પણ ભક્તોએ લીધો. વાગડાના મુલેર ગામે ફોન પર કચડી નાખવાની ધમકી બાદ યુવકને ઉડાવી દેતા ત્રિપુટી સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ. ઈજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો. વેજલપુર બંબાખાના વિસ્તારમાં ઊંચી પાણીની ટાંકી તથા પંપ રૂમના બાંધકામની દરખાસ્ત રદ કરવાની માંગ સાથે મુસ્લિમ સમાજ મેદાનમાં. ભરૂચ કલેક્ટરને પાઠવ્યું આવેદન. જૂના દીવા સ્થિત મંદિરના ભવનમાં પિત્તળના વાસણોની ચોરી કરતા એક ઝડપાયો. 80,000ની ચોરીની નોંધાઈ હતી ફરિયાદ. પાંચબત્તી વિસ્તારમાં ભારતની જીતના વધામણા માટે મોટી સંખ્યામાં આતશબાજી સાથે લોકો એકત્ર થયા. વિજય ઉત્સવ મનાવ્યો. મક્તમપુર ગામના મુસ્લિમ સમાજના રહીશોએ SIRની પ્રક્રિયા મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું. 3 લોકો સામે ગંભીર આક્ષેપ સાથે આવેદન સુપ્રત કરાયું. તો હતા અત્યારના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.